શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત. આજે લીલા પ્રસંગ ગોપાલપુર એટલે જતીપુરાનો એક વીણા વાદક વીણા વગાડે એનું નામ પણ વીણા પ્રસાદ. એ વ્રજવાસી ખૂબ અદ્ભુત વીણા વગાડતો. તેની કલાથી રીઝીને શ્રી ગુસાઈજી ચરણે શ્રીનાથજીના સુખ માટે એટલે કે ગોવર્ધન પર્વત ઉપર જે શ્રીનાથજી બિરાજી રહ્યા હતા તે વખતે તો શ્રી ગોવર્ધનનાથજીને સુખ થાય તે માટે મંગલાના શંખનાદથી 4 ઘડી એટલે કે મંગલા માટે શંખનાદ થાય એવો એનો અર્થ એવો કે મંગલા થાય એટલે કે ઠાકોરજીને જગાડવામાં આવે એ પહેલાંથી જ, એટલે આપ જ્યારે નિંદ્રામાંથી જાગે તે વખતે આપના કર્ણમાં એ સુમધુર વીણાના સ્વર જાય એવા સમયથી 4 ઘડી એટલે આશરે 1.5 કલાક પહેલાં, એટલે આપના જાગવાના માટે શંખનાદ થાય એના પણ 1.5 કલાક પહેલાં, અને એ પછી જે એ સેવામાંથી એ નિવૃત્ત થાય 1.5 કલાક પછી વળી પાછા એ રાત્રે આવી જાય એટલે કે શયન આરતી થઈ જાય, ઓળી જાય, ટેરો આવી જાય એ પછી 4 ઘડી એટલે 1.5 કલાક ફરી પાછા શયન થઈ ગયા પછીના આપ નિંદ્રામાં છો તે વખતે વીણા વગાડવાની આજ્ઞા હતી. ગુસાઈજીથી નામ પામ્યા હતા, સેવક થયા હતા અને પછી આ કળા જાણતા હતા અને વિનંતી કરી હતી. તેથી શ્રી ગુસાઈજીએ આ સેવા આપી હતી અને શ્રી ગુસાઈજીએ જાણી લીધું હતું કે આને ઘરમાં કોઈ બીજું કમાનાર છે નહીં અને બીજો કોઈ વ્યવસાય કે બીજી આવક કે ખેતીનું કંઈ સાધન નથી અને કુટુંબનું ગુજરાન તો એ જેમ તેમ કરીને ચલાવે છે. તેથી ધ્યાનમાં રાખીને શ્રી ગુસાઈજી પ્રભુએ તેને ભંડારમાંથી નેગ બાંધી આપેલો. પણ વાર તહેવાર આવે, લૌકિક પ્રસંગ આવી જાય ત્યારે પાછી નાણાંની ખૂબ એને ખેંચ પડતી અને ખૂબ મૂંઝવણ અનુભવતો. તે વખતે જ્યાં શ્રીનાથજી સન્મુખ વીણા વગાડવા બેસતો ત્યારે એવો તન્મય થઈ જતો કે લૌકિક દુઃખ પણ ભૂલાઈ જતું અને તેના વીણા વાદનથી પ્રભુ પણ ડોલી ઉઠતા. એક દિવસ પ્રભાતે એટલે કે સવારે જે મંગલાના 1.5 કલાક પહેલાં નિત્ય નિયમ મુજબ વીણાના તાર મેળવવા ગયા. એટલે જે તાર મિલાવે ને વગાડતા પહેલાં જે વીણાના તારને ખેંચીને જે કરવાના હોય ને એ કરવા ગયા. તે વખતે વીણાની અંદરથી એટલે કે વીણાનો જે ભાગ છે નીચેનો મોટો તુંબા જેવો, એમાં પોલું હોય, એમાં કંઈ હોય નહીં, પણ તે વખતે જ્યાં વીણાને હાથમાં લેવા ગયા તો અંદર ખખડ્યું એટલે કે અંદરથી કંઈ વસ્તુ પડી હોય એવો અવાજ આવ્યો. કંઈક ખખડવાનો અવાજ સાંભળતા એ વીણાને ઊંચી કરીને ઊંધી વાળી. તે વીણાની અંદરથી સોનાની એક નાની કટોરી એટલે કે વાડકી પડી કે વીણા પ્રસાદ કંઈ પણ સમજી ન શક્યો અને નવાઈ પામીને તે સોનાની વાડકી
સાચવીને મૂકી દીધી પોતાની પાસે અને વીણા વાદન શરૂ કર્યું. આ તરફ શ્રી ગુસાઈજી પ્રભુનો સહજ ક્રમ તો એવો હતો કે અમુક દિવસ માટે એ ગોકુલમાં બિરાજતા અને પછી અમુક દિવસ માટે આપ ગોવર્ધન બિરાજતા. એ વખતે આપ ગોવર્ધન નીચે તલેટીમાં જ બિરાજી રહ્યા હતા અને આજે રાત રોકાઈ ગયા હતા એટલે વીણા પ્રસાદે ઠાકોરજીના મંગલાના 1.5 કલાક પહેલાં વીણા વગાડવાના સેવાના ક્રમ મુજબ વીણા વગાડવાનું શરૂ કર્યું. પણ આપશ્રીના કાનમાં વીણાના સ્વર પડ્યા. આપશ્રી એટલા પારખું હતા કે વીણાના નાદ પરથી વગાડનારનો ભાવ પણ કળી ગયા. એટલે કે જે વીણાવાદક વીણા પ્રસાદ નિત્ય વીણા વગાડતા મંગલાના 1.5 કલાક પહેલાં શયનથી 1.5 કલાક પછી એ આપે શ્રવણ કરેલી છે. પછી તો આપે સેવામાં રાખ્યા છે અને સેવામાં રાખ્યા પછી પણ આપ જ્યારે જ્યારે પણ અહીંયા પધારતા ગોવર્ધનનાથજીની સેવામાં અમુક દિવસ માટે વૈષ્ણવને લઈને આવતા ને એ રીતે તો આપ જ્યાં મુકામ કર્યો હોય ત્યાં પણ વીણાના સ્વર તો આપે સાંભળ્યા છે. પણ આજે કંઈક જે અનુભવ થયો એ જે વગાડનાર છે વીણા પ્રસાદ એનો ભાવ જે છે એ જાણી ગયા. જટ આપ નિત્ય કર્મથી પરવારી શંખનાદ કરાવી જ્યાં શ્રીનાથજીની સૈયા પાસે આવીને જોયું તો સોનાની વાટકી ત્યાં ન હતી અને શ્રી ગુસાઈજી આપ શ્રીનાથજી બાવાના સ્વભાવથી સહજ પરિચિત હતા. તેથી જરા પણ વિચલિત થયા વગર મંગલ ભોગ ધર્યો. એટલે કે એના વિશે કોઈને કંઈ પૂછ્યું પણ નહીં કે ભાઈ આ જગ્યાએ આ સ્થાને આપની સોનાની કટોરી હોય છે અત્યારે નથી, એવું કેમ કે આપના પહેલાં પણ આવા અનેક બનાવો બનેલા છે એટલે આપ જાણે છે. હવે શું છે એ મને જાણ થશે તો ખરી પહેલી મોડી એવા ધીરજ સાથે બીજી જે પણ રાખી હોય અધિક વાસણની બાબતમાં તે લઈને પછી આપે તો મંગલ ભોગ તો ધરી દીધું. અને જ્યાં વીણા પ્રસાદે મંગળા થતાં વીણાને વગાડવાનું બંધ કરીને 1.5 કલાક થઈ ગયો. તેને વીણાને ઢાંકીને તેના સ્થાને મૂકીને પેલી સોનાની વાટકી જે વીણાના તુંબામાંથી નીકળી હતી તે લઈને શ્રી ગુસાઈજીની સન્મુખ ઉપસ્થિત થયા, દંડવત પ્રણામ કર્યા અને વીણામાંથી આ સોનાની વાડકી મળ્યાની બધી વાત કરી. હવે ગુસાઈજી પણ શ્રીનાથજીનો અંતરનો ભાવ જાણી ગયા કે શા માટે ગોવર્ધનનાથજીએ શયનમાં સૂતા પહેલાં આપની વાડકી આ વીણા પ્રસાદની વીણા જે બહાર પડેલી હતી જે સ્થાન ઉપર એને અંદર આપે મૂકી રાખી છે, વાડકી પધરાવી દીધી છે. શા માટે એનો ભાવ પણ ગુસાઈજી આપ જાણી ગયા વગર પૂછે. ગુસાઈજીએ ઠાકોરજીને અત્યારે પૂછવા નથી ગયા, આ વાડકી જોઈ તે પછી આપ જાણી ગયા. તેથી ભાવ મનમાં જ ગુપ્ત રાખીને વીણા પ્રસાદને સમજાવ્યા કે શ્રીનાથજી બાવાએ આપની વીણા વાદનની સેવાથી ખુશ થઈને ઇનામ રૂપે આ સોનાની વાડકી તમને વીણાની અંદર આપે સ્વયં શ્રી હસ્તથી પધરાવી દઈને આપી છે, તેમ જતાવવા માટે આ લીલા કરી છે. કેમ કે વીણા પ્રસાદને
આ જે સોનાની વાડકી મળી અને પછી એ જે સાચવીને રાખી અને જ્યાં આપનો સેવાનો ક્રમ પહેલાં મહત્ત્વનો છે એ થયો, પછી વીણાને યથાસ્થાને મૂકી અને પેલી વાડકી લઈને જે ગુસાઈજી મંગળા કરવા આવેલા હતા તે વખતે દંડવત કરીને વાત કરી બધી, ત્યારે તેના મનમાં એવા જ ભાવો હતા કે આ મારા વીણાની અંદર કોણે મૂકી દીધી હશે, આ યોગ્ય ના કહેવાય, આ તો પ્રભુની છે અને આવી રીતે મારી વીણામાં. ત્યાં સુધી તો વીણા પ્રસાદ જે વીણા વગાડનારો છે એને પણ આ વાતની ખબર ન હતી, પણ શ્રી ગુસાઈજીએ સ્વયં જતાવ્યું. તેથી હવે તો તમે ના કહેતા, એટલે કે ના પાડતા, તમે મને પાછા આપવા આવ્યા છો પણ હવે તમે સ્વીકારી લો, તમે તે પ્રેમથી આપેલી ભેટ સ્વીકારી લો. શબ્દો પણ ગુસાઈજીના છે અને સાચો જ છે. ગુસાઈજીને ખબર છે કે ગોવર્ધનનાથજી આ પ્રેમથી આપી છે. તરત વીણા પ્રસાદ કહે, આ પ્રભુના સેવાની સોનાની વાડકી મારાથી કેમ લેવાય? અમે ક્યારેય આખા જીવનમાં કશુંક પણ શ્રીનાથજીને ધરી તો શકતા નથી, પણ પ્રભુનું દ્રવ્ય કેમ કરી સ્વીકારાય? પણ આજે મારા જીવનમાં પ્રભુ કૃપાથી સાર્થકતાનો અનુભવ થઈ ગયો. આ વાત જે છે એ બહુ જ, ભલે એ નિષ્કિંચન જેવી સ્થિતિ છે એની, આમ તો નેગ બાંધી આપ્યો છે એટલે ઉદર નિર્વાહનો તો સવાલ નથી, એમના ઘરના બધાનો માટે બાંધી આપ્યો છે, બહુ બધું ઘી ગોળ લોટ મસાલા બધું આપે છે, એટલે એવું દુઃખ નથી. પણ છતાંય વાર તહેવાર આવે અને ઘરમાં જો લગ્ન પ્રસંગ કે એવો કોઈ પ્રસંગ આવે સારો ખોટો તહેવારનો, બધા સગાવાલાઓને ભેગા કરવા પડે, એમાં ત્યારે ખેંચ પડે છે. પણ એનામાં પ્રભુની સાહિત્ય સામગ્રી માટેનો જે ભાવ છે એ કેટલો સુંદર છે. આટલું કોઈ કહે કે ગોવર્ધનનાથ જે પ્રેમથી આપી તો તેનું ચિત્ત સોનાના એ વાડકીનું મૂલ્ય શું આવશે, ને એનાથી કેટલા દિવસ સુધી અમે અમારું ઘરનું બધું આવા કોઈ સારા ખોટા પ્રસંગ, જેમ કે એના ઘરમાં અત્યારે લગ્ન પ્રસંગ ઊભો થયો છે, આગળ આવશે, તો તરત એનું ચિત્ત એવી રીતે જ ગયું હોત કે જો ગુસાઈજી સ્વયં જ કહે છે મારા ગુરુ કે ગોવર્ધનનાથજીએ પ્રેમથી જ આપી છે, તો પછી આ હવે મને સ્વીકારવામાં કે અપરાધ કે દોષ તો થવાનું નથી. તો પછી આ જ વસ્તુ હું જો વેચીશ તો મને એમાંથી તો આટલા બધા મળશે, એમાંથી તો હું આ મારો ઘરનો જે લગ્ન પ્રસંગ છે એ તો હું રાજી ખુશીથી પાર કરી શકીશ. તો કોઈ સાધારણમાં પણ સાધારણ વૈષ્ણવ હોય તો આ રીતે એને સ્વીકારે તો પણ ખરેખર દોષ ના લાગે, કોઈ અપ્રસંગ પણ ના થાય. પણ આ જે છે એનો ગુણ બહુ સુંદર છે. કયો ગુણ? પ્રભુની સામગ્રી, જે વિનિયોગ પ્રભુ પોતાના અંગીકાર કરવા માટે કરતા હોય એ સામગ્રી પર આવી દ્રષ્ટિ કરવી એ એના સંસ્કારમાં નહોતી. એટલે એ તરત જ બોલ્યો કે આ પ્રભુના સેવાની સોનાની વાડકી મારાથી કેમ લેવાય? અમે ક્યારેય આખા જીવનમાં કશુંક પણ ગોવર્ધનનાથજીને ધરી તો શકતા નથી. એટલે જો આ નિષ્કિંચન પણ હોય તો એક આ પણ એક ખટકો તો રહે એ વૈષ્ણવને હૃદયમાં, વિટંબણા કહેવાય કે બધા મનોરથ કરતા હોય પણ એ મનોરથ ન કરી શકે. એટલે એને અંદરથી જે તાપ હતો કે મેં અત્યાર સુધી તો બધાએ કંઈ ને કંઈ ધર્યું છે ગોવર્ધનનાથજીની સેવામાં, કોઈએ ફૂલની સેવા, કોઈએ ફળની સેવા, કોઈએ દૂધની સેવા, કોઈએ દહીંની સેવા, કોઈએ વસ્ત્રની સેવા, અધિક હોય તો અલંકારની સેવા, આભૂષણની સેવા, રાજભોગની સેવા, વૈષ્ણવોને લેવડાવવાની સેવા. એ તાપ આજે પ્રગટ થઈ ગયો. એટલે આ જે નિષ્કિંચનપણું છે આ એ તો ગોવર્ધનનાથજીને પણ કૃપા કરવા માટે ખૂબ જ ઉત્સાહિત કરી દે છે. એટલે તો આવી રીતે વાડકી પધરાવી દીધી, બાકી આ વાડકી એવી રીતે ના પધરાવે કોઈને પણ, જેને ને તેને. જીવ સુંદર છે પણ છતાંય સાધારણ જ છે.
એટલે સાધારણ વૈષ્ણવ અને કુંભનદાસ પાસે જે આવ્યા હતા માનસી અને સુરદાસજીને જે બોલાવ્યા હતા બાદશાહે, કુંભનદાસજીને પણ અને સુરદાસજીને પણ, એ અને આમાં ભેદ છે, પણ છતાંય ઉત્તમ જીવ છે. બધા એક સરખા, બધાએ ભગવદીય હોય તો પછી એવું તો થઈ ના શકે. એટલે પ્રભુની કૃપાનો સાર્થકતાનો અનુભવ, કેમ કે મારી વીણા વાગે છે અને એ હું સેવામાં છું એવી તો મને ખબર હતી. મારી પર ગુસાઈજીની તો કૃપા હતી જ, તો જ મને સેવા આપી આવી રીતે 2 સમયની, એ પણ 1.5 કલાકની. પરંતુ એ સેવા ગોવર્ધનનાથજી સુધી પહોંચી રહી છે કે નહીં, ગોવર્ધનનાથજી આ સેવાથી પ્રસન્ન છે કે નહીં, એ મને આજે ખબર પડી ગઈ. એટલે એટલા બધા પ્રસન્ન ચિત્તમાં કહ્યું કે મને ગોવર્ધનનાથજીની કૃપાથી સાર્થકતાનો, એટલે કે મારું આ જે સેવાનું કાર્ય છે સાર્થક થઈ ગયું એવો અનુભવ થઈ ગયો કે પ્રભુએ મને પોતાનો કરીને જાણ્યો, હું એમનો જ છું એ સાબિત થઈ ગયું. એનાથી મોટું બીજું કયું ઇનામ હોઈ શકે? આ વાટકી આપ પાછી લઈ લો કૃપાનાથ. ત્યારે શ્રીનાથજી બાવાની ઈચ્છાને પૂરી કરવા હવે શ્રીનાથ ગુસાઈજી કહે છે, કારણ કે ગુસાઈજી આપ ગોવર્ધનનાથજીની વશ છે. ગોવર્ધનનાથજીને બાળક સ્વરૂપ જાણીને એમને પ્રસન્ન કરવા માટે આપ પછી કંઈ પણ કરી લે. એટલે આપે તો જે હવે લીલા કરી એ તો એવી કરી કે પોતે પોતાના ગુરુપદનો ઉપયોગ કર્યો. વીણા પ્રસાદ ગુસાઈજી કહી રહ્યા છે, વીણા પ્રસાદ હવે અમારી આજ્ઞા છે, આ વાટકી તું રાખી લે. ત્યારે ચતુર વૈષ્ણવે, ચતુર એટલા માટે કે ગુરુની આજ્ઞાની અવજ્ઞા ના કરાય, અપ્રસન્ન ના કરાય ગુરુને. અને જ્યારે ગુરુએ એમ કહ્યું કે અમારી આજ્ઞા છે, તો હવે તો ધર્મ સંકટ આવી ગયું. ધર્મ સંકટ એના માટે છે કે જેના હૃદયમાં આવો ભાવ છે કે ઠાકોરજીની વિનિયોગમાં આવતી વાસણની વાડકીને હું કેવી રીતે બજારમાં વેચી શકું કે મારી પાસે રાખી શકું. એટલે ચતુર વૈષ્ણવે ગુરુની અવજ્ઞાના ડરથી એક હાથે ગુસાઈજીએ કહ્યું કે અમારી આજ્ઞા છે તો લઈ લીધી, અને બીજા હાથે એ વાટકી ભેટ ધરી દીધી. હવે આપ આ ભેટનો સ્વીકાર કરો કૃપાનાથ. એટલે ગુરુજીની આજ્ઞા પણ માની લીધી, પણ હવે ભેટ આપે તો પાછી ગુરુની પણ ફરજ થઈ જાય છે કે કોઈ પણ વૈષ્ણવ ભેટ આપે છે, ચાહે પછી કંઈ પણ ભેટ હોય તો એ સ્વીકારવી પડે છે. સેવકની ભેટ સ્વીકારવી એ તો આપનું પણ કર્તવ્ય છે. એટલે હવે આપ ગુસાઈજીએ તો જાણી લીધું કે આ વૈષ્ણવ એ ખરેખર નહીં સ્વીકારી શકે આ. એટલે ગુસાઈજી પ્રભુએ એ વાડકીને આપના સેવક પાસે ખાસા કરાવી અને વળી પાછી સેવામાં રાખી લીધી. અને હવે ગંભીર થયા ગુસાઈજી. આપને તો ગુસાઈજીનું ધ્યાન તો ગોવર્ધનનાથજીની પ્રસન્નતામાં છે મુખ્ય, પછી બીજું બધું. એટલે આપ ગંભીર થયા. હવે જાણવા માગે છે કે અમારા ગોવર્ધનનાથજી અત્યાર સુધીમાં ક્યારેય આવી રીતે વાડકી નથી મૂકી અને ગઈકાલે જ મૂકી છે. તો હવે એ જે જાણવું છે કે એ મુખ્ય કારણ શું છે કે અત્યાર સુધીને ગઈકાલે, એટલા માટે હવે ગંભીર થયા. હવે ગોવર્ધનનાથજીને પણ પ્રસન્ન કરવા છે તો હું કયો રસ્તો કાઢું? આ તો બધા રસ્તા બંધ કરી દીધા. એટલે ગંભીર થઈને વીણા પ્રસાદને પૂછ્યું કે તું કંઈક અમારાથી છુપાવે છે, તે સારું ના કહેવાય. કદી પણ ગુરુથી ન છુપાવાય. ત્યારે ના છૂટકે વીણા પ્રસાદે કબૂલ્યું કે મારા ઘરમાં લગ્ન પ્રસંગ આવે છે, તે પરગામ ધન કમાવા જવાની યોજના વિચારી છે કૃપાનાથ. એટલે જો ઘરમાં એક જ છે આ વડીલ જવાબદાર, બાકી તો કોઈ છે નહીં. અને જે નેગભોગ બાંધ્યો છે ગુસાઈજી એ તો એટલો બધો કે આના જેટલા પણ ઘરના છે એ વખતે તો બહુ બધા મેમ્બરો સભ્યો હતા ઘરમાં, તો એ બધાયનું નેગ અહીંયાથી જાય છે, એટલે અધિક માત્રામાં. પણ જ્યારે લૌકિક એટલે લગ્ન પ્રસંગ આવે એટલે બધાને જમવા માટે આમંત્રણ આપવું પડે. એમાં તો બધું બહુ જોઈએ, રહેવા માટેની, જમવા માટેની. નહીં તો એક દિવસનું તો હતું નહીં એ જમાનામાં. 8-10 દિવસના ધામા હોય, દૂર દૂરથી આવે એટલે કે એવી રીતે તો જવાય નહીં પાછા. તો એ બધાને લેવડાવવા માટે ધન
એ પણ ગૃહસ્થ આશ્રમમાં આવશ્યક છે. અને એ ધન માટે પણ આ જો ના લે, એટલે એણે જે ભાવ હતો એ છુપાયેલો હતો, એણે કોઈને જાહેરાત પણ નહોતી કરી. આજકાલ તો એવું ચાલે છે, વૈષ્ણવતા એ પણ વેચી નાખે છે, સેવા કરે છે, પણ જ્યાં ઘરમાં કંઈક આપત્તિ આવે એટલે તરત જ કહેવા લાગી જાય કે મારે તો આ તકલીફ છે, મારે તો આ તકલીફ છે. પછી ગુરુ ઘર તરફથી સેવા આવી જાય એ પછી સેવાનો બદલો થઈ જાય છે. પછી એ સેવામાં આથી આનંદ જતો રહે છે. પછી એ એક ચાકર જેવું થઈ જાય છે. અને આજકાલ તો બાળકો પણ એવી રીતે ચતુર થઈ ગયા છે કે પોતાનો સેવક પોતાને છોડીને પોતાની શોભાની અભિવૃદ્ધિમાં રહેનારો, પોતાની પાછળ પાછળ ચાલનારો, એક શોભાના ચિહ્ન તરીકે પણ વૈષ્ણવ છે એ તરીકે પણ ખરેખર તો ના પાડી છે ગુસાઈજી. આવી રીતે સેવા નથી લેવાની કીધી. એમાં તો ટહેલવા, એટલે કે જેમ આપણે ભીતરિયા મુખ્યા રાખતા એવી રીતે ટહેલ કરવાવાળા પણ રાખતા, વ્રજવાસી, ચાર્જેબલ, પેએબલ, એનો પગાર નક્કી થઈ જાય. આવી રીતે નહીં. તો અત્યારે તો હવે વૈષ્ણવોને જ રાખે છે ને એ પણ એમનું પણ લૌકિક કેવી રીતે કુશળતાથી સિદ્ધ કરી લે છે આપ લોકો બાળકો, કે એનું જાણી લે પહેલાં તો, કે એના ઘરના બાળકને કોઈને આવી રીતે ભણવા જવું છે અને કંઈ વ્યવસ્થા નથી તો બધું કરી દે વગર પૂછે. અને કરી લીધા પછી એ જે વૈષ્ણવ છે એ હંમેશને માટે ઋણી થઈ જાય. એટલે સમજો ને, લૌકિક ભાષામાં કહું તો ગુલામ થઈ જાય. પછી એ કંઈ વર્તાવે નહીં કે તું ગુલામ છે, હા, પણ એ ફોન કરે એટલે આવી જવાનું. અચ્છા, એ વખતે હવે જે એને પહેલાં ભાવ હતો, આવી રીતે એના લૌકિકને સિદ્ધ કરી લીધું બાળકે, એ પહેલાં જે એનો ભાવ હતો અને જે આનંદ હતો એ હવે નથી આવ્યો. હવે તો ફોન કરે અને જવું પડે, અને જ્યારે પણ જ્યાં જવું પડે. અને એ વલ્લભકુલનું સામર્થ્ય એવું હોય નાદ સૃષ્ટિનું, એ તો પ્રવાસ કરી શકે બહુ બધા દિવસો સુધી. અને જોકે એ પણ કૃપા વિચારે આ જીવ ઉપર, પણ તોય એમનું ગજું નહીં બિંદુ સૃષ્ટિનું. એટલે પછી લાંબા જોડે ટૂંકો થાય અને પછી મરે નહીં ને માદો થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ પહોંચી જાય એની તો ખબર ના પડવા દે તમારા ત્યાં. એ તો પછી એટલા ચતુર હોય કે પડદો પાડી દે, એ પહોંચી ગયો એની કોઈ જાણ બહાર ના થાય. અને ગુસાઈજી આનાથી ખિલાફ છે. વૈષ્ણવને નોકર નહીં ગણવાનો. એ પ્રસંગ આવશે, હું કહીશ તમને જ્યારે ખાસાવાળી ગાડીનું. એટલે કહ્યું કે હું લગ્ન આવે છે લૌકિકનો નિવારણ કરવા માટે પરગામ ધન કમાવા જવાની યોજના વિચારી છે કૃપાનાથ. ત્યારે હવે શ્રી ગુસાઈજી પ્રભુએ રહસ્ય સમજાવતા કહ્યું કે તારી વીણા નાદથી પ્રભુને સુખ મળે છે, અને પ્રભુ તારા પરગામ જવાના વિચારને જાણીને તારો વિયોગ, તારી વીણાના વાદનનો વિયોગ એ નથી ઈચ્છતા. તેથી આ વાડકી સામેથી આપેલી છે. એ વેચીને તારા ઘેર આવેલો લગ્ન પ્રસંગ તું કરી શકે છે, જેથી તારે પરગામ જવાનું ટળે. ત્યારે વીણા પ્રસાદે પણ મર્યાદા બતાવી કે એ તો નહીં બને. દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય લઈ હું કયા ભવે છૂટું. આ બહુ મોટો મેસેજ છે. જે લોકો વલ્લભકુલની સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે, સેવામાં છે, અને મોટા દરિયામાંથી 2 ડોલ કાઢી લઈશું તો શું ખબર પડશે, એના માટે આ બહુ મોટો મેસેજ છે. કોઈ ચોર ખાય મોર ખાય જે કહેવત છે એમાં કે અમે થોડું ખાઈએ, તો એના માટે તો મારાથી કંઈ વધારે ન બોલાય. અને પાછા જાણતા હોય છે બાળકો કે આવું થયું છે, કારણ કે સામર્થ્યવાન છે, પણ તો આ ખાડા કાઢ કે આવો ક્યાં મળશે પછી બીજું. એટલે નુકસાન કોનું આમાં? બાળકનું નહીં, જેણે આ વસ્તુ કરી એનું નુકસાન છે. એ પછી એને ભોગવવાનું આવે ત્યારે બાળક પછી જોવાય નથી જતા. મેં કીધું પડદો પડી જાય છે. મેં કહ્યું તો એકવાર આપને કે એક જગ્યાએ બેઠકજી માટે હમ્પીમાં એક વૈષ્ણવને જ રાખ્યા, એ જાણકાર હતા, પણ ત્યાં ગયા પછી જ્યારે પાછા આવ્યા તો એટલું સ્વાસ્થ્ય કથળી ગયું એ જીવનું. આવ્યા ત્યારે વિનંતી કરી હતી ને એટલું પ્રસન્નતાથી સ્વાસ્થ્ય અનુકૂળ હતું ને વાતચીત કરી હતી ને કે નાના કૃપાનાથનું બધું, જોકે બધી વ્યવસ્થા કરી હતી રહેવા ખાવાની, પણ કંઈ કારણસર ત્યાં સ્વાસ્થ્ય એટલું કથળી ગયું કે એ પાછા આવ્યા. પાછા આવીને વૃદ્ધામમાં જ આવીને પ્રવેશ કરીને બહાર આચાર્ય કક્ષની બહાર ઊભા રહ્યા.
અને તરત જ જે તે બાળકે ઈશારો કરી દીધો પેલા ટ્રસ્ટીને કે અંદર ના આવવા દેતા, ત્યાંથી બહારથી જ વિદાય કરી દીધો. આ વાસ્તવિકતાથી તમે વાકેફ થજો વૈષ્ણવ. એક વખત તમને આંખ આડા કાન કરે છે અથવા તો આપે છે, પણ એ પછી તમે એમ માનો છો કે અમારી છેક સુધી આ રાખશે. એ સમય ગયો છે. અત્યારે બહિર્મુખપણાનો આવેશ છે બધામાં, મોટા ભાગનામાં, અને સમય આવે પછી ખસી જાય છે. ઘણા બીજા છે, હું બહાર પાડવા માગતો નથી કારણ કે મારું આ કામ નથી, પણ સજાગ તો થવું પડશે ને વૈષ્ણવોએ. જો તમે વલ્લભ કરીને સેવામાં રહો છો તો પછી તમે છેલ્લા સમયે માનશો કે આવો જ પ્રેમ રાખશે તો નહીં રાખે, તો હું સાક્ષીમાં છું. બોલો, હવે તમારે કંઈ સાંભળવું હોય તો મને પર્સનલી કોલ કરજો, જણાવીશ. પહોંચી ગયેલા પણ છે ઘણા, જેનું નામ નિશાન કશું બહાર નથી આવતું. હવે શ્રી ગુસાઈજી પ્રભુએ વેચીને લગ્ન પ્રસંગ કરી શકે તેથી કર્યું છે. તો કે હું દેવ દ્રવ્ય ગુરુ દ્રવ્ય લઈને કયા ભવે છૂટું. હવે ગુસાઈજી ખૂબ પ્રસન્ન થઈ ગયા અને હવે તો તારો પ્રસંગ વૈષ્ણવના ધનથી ઉજવાશે. ગુસાઈજી પ્રસન્ન કેમ થયા કે દેવ દ્રવ્ય ગુરુ દ્રવ્ય એટલે કે ઠાકોરજીમાં વિનિયોગ થયેલી એ વાડકીને તો હું ક્યારે પણ દ્રષ્ટિએ ના કરી શકું મારી, કે આનું હું મારા માટે. તો ગુસાઈજીએ પ્રસન્ન થઈને પછી આજ્ઞા કરી કે તારો પ્રસંગ વૈષ્ણવના ધનથી ઉજવાશે. એટલે આ પ્રસન્નતાની સાથે હવે તો પેલા વૈષ્ણવે પણ ગુસાઈજીને શ્રમ પડે અને અમારા ગોવર્ધનનાથજીને શ્રમ પડે એ ભાવ થઈ ગયો. એટલે પછી અને એમ પણ કહ્યું કે હવે તારે વિરોધ ન કરવો જોઈએ. તો આમાં પ્રેમ છે ગુસાઈજીનો. જ્યારે પ્રેમ હોય ને ત્યારે પછી નિયમ તોડી નાખવાનો, પણ જ્યાં બદલાવ હોય, સોદાબાજી હોય, ઉપયોગ કરવો હોય ચોખ્ખા શબ્દોમાં, તો ચતુર થઈને નિર્ણય લેવાનો. જરા પણ ઢીલ નહીં છોડવાની. પછી ભલે બાળક છે, વલ્લભ તો છે જ નહીં, આ તો ભૂતડું કાઢી જ નાખજો મગજમાંથી. હવે તારે કંઈ વિરોધ ન કરવો જોઈએ. ત્યારે વીણા પ્રસાદે મુખ સંમતિ આપી. હવે વીણા વાદન છોડી પડગામ નહીં જવું પડે એવો પ્રભુના સુખનો વિચાર આવતા વીણા પ્રસાદનું મન શાંત થયું. આ છે વૈષ્ણવ. તે જ વખતે ગુજરાતથી વૈષ્ણવોનો સંઘ જતીપુર આવેલો હતો. તે વૈષ્ણવો શ્રી ગુસાઈજીને દંડવત કરવા આવ્યા. તેમાં એક શ્રીમંત વૈષ્ણવને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ વીણા પ્રસાદના લગ્ન પ્રસંગ, એના ઘરમાં જે લગ્ન પ્રસંગ છે બાળકના, એ નિમિત્તે મનોરથી બનવાનો અલૌકિક લાભ તમારે લેવો જોઈએ. એ બી એમને કીધું, આજ્ઞા નથી કરી દીધી. પછી એક વિનંતી કરે એકાંતમાં આવીને કે હું આટલું કરી લઈશ. પછી કે હા બરાબર છે. એવી રીતે વીણા પ્રસાદને ઘરમાં લગ્ન પ્રસંગ ઉજવાયો. આ પ્રસંગ અહીંયા વિરામ થયો. આવતીકાલે આનંદ સાથે નવો પ્રસંગ આવશે. આ શ્રીનાથજી ચરિત્ર હરિરાયજી મહાપ્રભુજી કૃત એવા હરિરાયજી મહાપ્રભુજીની જય હો, ગોવર્ધનનાથજીની જય હો, શ્રીનાથજી ચરિત્રામૃતની જય હો.